વેરી ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે રિડક્શનના વિશે ઇમ્પોર્ટન્ટ તબક્કા જોયેલા હતા. એ રિડક્શન તબક્કામાં એક ઇલેક્ટ્રોલાઇટિક રિડક્શન જે છે તો તે આજના લેક્ચરમાં ડિસ્કશન કરવાના છે. સાથે સાથે આપણે લીચિંગ એટલે કે જ્યારે નિક્ષાલન ટોપિક લર્ન કરતા હતા તો ત્યારે આપણે બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમનું નિક્ષાલન એ ટોપિકને સ્કીપ કરેલો હતો. તો આજના લેક્ચરમાં આપણે બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમનું નિક્ષાલન કેવી રીતે કરી શકાય તે એક તબક્કો જોવાના છે. સાથે સાથે ઇલેક્ટ્રોલાઇટિક રિડક્શન જોવાના છે અને ઇલેક્ટ્રોલાઇટિક રિડક્શન દ્વારા એલ્યુમિનિયમનું નિષ્કર્ષણ કેવી રીતે કરી શકાય તેના વિશે લર્ન કરવાના છે. તો જ્યારે પણ એલ્યુમિનિયમનું નિષ્કર્ષણ કરવામાં આવે તો એલ્યુમિનિયમનું નિષ્કર્ષણ બે તબક્કામાં વહેંચાયેલું છે. તબક્કો નંબર 1 કે બોક્સાઇટમાંથી શુદ્ધ નિર્જલીય એલ્યુમિના મેળવવું, એટલે બોક્સાઇટમાંથી શુદ્ધ નિર્જલીય એલ્યુમિનાનું નિક્ષાલન કરવું. અને તબક્કો નંબર 2 કે જે શુદ્ધ નિર્જલીય એલ્યુમિના મળે છે તેમાંથી એલ્યુમિનિયમનું ઇલેક્ટ્રોલાઇટિક રિડક્શન દ્વારા નિષ્કર્ષણ કરવું. પહેલો તબક્કો જો સ્ટાર્ટ કરીએ આપણે તો તે છે બોક્સાઇટમાંથી શુદ્ધ નિર્જલીય એલ્યુમિના મેળવવું. કઈ પદ્ધતિ દ્વારા? નિક્ષાલન પદ્ધતિ દ્વારા. ધેટ ઇઝ કોલ્ડ એઝ અ લીચિંગ ઓફ પ્યોર એનહાઇડ્રસ એલ્યુમિના ફ્રોમ બોક્સાઇટ. જો પ્યોર એનહાઇડ્રસ એલ્યુમિના બોક્સાઇટ જેનું સૂત્ર છે Al2O3 ઇન્ટુ XH2O તેમાંથી, એટલે એ હાઇડ્રેટેડ ઓક્સાઇડ છે, તો એ હાઇડ્રેટેડ ઓક્સાઇડમાંથી આપણે પહેલાં શુદ્ધ નિર્જલીય એલ્યુમિના એટલે કે એનહાઇડ્રસ એલ્યુમિના મેળવવાનું. કયા સ્ટેટમાં? પ્યોર સ્ટેટમાં. તો આ જે તબક્કો જે છે તેને શું કહેવામાં આવે છે? બેર તબક્કો કહેવામાં આવે છે. સબ્જેક્ટિવ માટે આ ક્વેશ્ચન વેરી ઇમ્પોર્ટન્ટ 2-3 માર્ક્સ માટે, તો એ ખાસ યાદ રાખવાનું. તો બેર તબક્કો જે છે તો તે શાના માટે ઉપયોગમાં આવે? એલ્યુમિનિયમના નિષ્કર્ષણ માટે ઉપયોગમાં આવે. અને આ એલ્યુમિનિયમના નિષ્કર્ષણમાં કેવી રીતે ઉપયોગમાં આવે? તો બેર તબક્કા દરમિયાન બોક્સાઇટમાંથી શુદ્ધ નિર્જલીય એલ્યુમિનાનું શું કરવામાં આવે છે? નિક્ષાલન કરવામાં આવે છે. એટલે આપણને અહીંયાથી ક્વેશ્ચન પહેલો શું પૂછાય કે બોક્સાઇટમાંથી શુદ્ધ નિર્જલીય એલ્યુમિના નીચેનામાંથી કઈ પદ્ધતિ દ્વારા મળે? તો નિક્ષાલન પદ્ધતિ દ્વારા મળે. પછી બોક્સાઇટમાંથી શુદ્ધ નિર્જલીય એલ્યુમિના તો એ કઈ પદ્ધતિનો નિર્દેશ કરે? તો એ સંકેન્દ્રીકરણ માટેની નિક્ષાલન પદ્ધતિનો નિર્દેશ કરે. બોક્સાઇટમાંથી શુદ્ધ નિર્જલીય એલ્યુમિના એ કયા તબક્કા તરીકે ઓળખાય? તો એ બેર તબક્કા તરીકે ઓળખાય. કે તો 3 ક્વેશ્ચન આટલી લીટીમાંથી જનરેટ થાય છે. હવે મુખ્ય ખનિજ એલ્યુમિનિયમની જે છે તો બોક્સાઇટ, ધેટ ઇઝ હાઇડ્રેટેડ એલ્યુમિના જેને કહેવામાં આવે, ધેટ ઇઝ Al2O3 ઇન્ટુ XH2O. તો બોક્સાઇટ એ એલ્યુમિનિયમની મુખ્ય ખનિજ છે, બરાબર. એ કાચી ધાતુ છે, એ અયસ્ક છે, એ એલ્યુમિનિયમનો ઓર મટીરિયલ છે. તેમાં એલ્યુમિનિયમ ધાતુ તો છે જ, પરંતુ એની સાથે સિલિકા એટલે કે રેતી, ટિટેનિયમ ડાયોક્સાઇડ TiO2 અને ફેરિક ઓક્સાઇડ ધેટ ઇઝ આયર્ન ઓક્સાઇડ જેવી અશુદ્ધિ પણ રહેલી છે. એટલે બોક્સાઇટ જેનું સૂત્ર Al2O3 ઇન્ટુ XH2O છે તેમાં મુખ્ય ધાતુ એલ્યુમિનિયમ સિવાય સિલિકા, ટિટેનિયમ ડાયોક્સાઇડ અને આયર્ન ઓક્સાઇડ જેવી અશુદ્ધિ છે. તો સૌ પ્રથમ આપણે આ અશુદ્ધિને યોગ્ય પદ્ધતિ દ્વારા શું કરવાની થાય? દૂર કરવાની થાય. તો એના માટે આપણે સૌ પ્રથમ બોક્સાઇટ લેવાનું, અને બોક્સાઇટ જે છે કે જે Al2O3 ઇન્ટુ XH2O છે જે પૃથ્વીના પેટાળમાંથી ખડક સ્વરૂપે બહાર કાઢવામાં આવે તેને પલ્વરાઇઝેશન ઓર ક્રશિંગ પ્રોસેસ દ્વારા એને દળવાનું, જેથી બોક્સાઇટ જે છે તો મોટા ખડકમાંથી નાના કણોમાં રૂપાંતર થાય. આ જે નાના કણોમાં રૂપાંતર થાય તો તેમાં એલ્યુમિનિયમ ધાતુ પ્લસ જે ઉપરોક્ત આપણે અશુદ્ધિ જોઈ તે તો અશુદ્ધિ મેન્શન છે જ, કઈ કઈ? ટિટેનિયમ ડાયોક્સાઇડ, સિલિકા અને Fe2O3 ફેરિક ઓક્સાઇડ, આયર્ન ઓક્સાઇડની અશુદ્ધિ હોય. માટે પહેલા સ્ટેપમાં બોક્સાઇટ Al2O3 ઇન્ટુ XH2O તેને દળીને નાના કણોમાં રૂપાંતર કરવાનું, જેથી એનું નિક્ષાલન આપણે વધુ સારી રીતે અને વધુ યોગ્ય રીતે કરી શકીએ. બિકોઝ જો ધાતુ, કાચી ધાતુ મોટા પથ્થર સ્વરૂપે, ખડક સ્વરૂપે હોય તો એનું નિક્ષાલન બેસ્ટ રીતે થતું નથી, એ પ્રોપર રીતે નહીં થાય. એટલે માટે પહેલાં એને દળીને નાના કણોમાં રૂપાંતર કરવામાં આવે, માટે એનું કેમિકલ ડાયજેશન સારી રીતે કરી શકાય. નાના કણોમાં રૂપાંતર કર્યા બાદ એનું 6 થી 8% સાંદ્ર NaOHના દ્રાવણ વડે 473 કેલ્વિનથી 523 કેલ્વિન તાપમાને અને 35 થી 36 બાર દબાણે એનું ડાયજેશન કરવામાં આવે. ડાયજેશન કરવાનું એટલે એને જ પકવવું કહેવાય ને, એને જ ગરમ કરવામાં આવે. હવે આપણી ટેક્સ્ટબુકમાં 6 થી 8%
જે સાંદ્રતા છે NaOHની તે નથી આપી, પણ પ્રીવિયસ બુકમાં આપેલી હતી અને ઘણી બધી રેફરન્સ બુક જે હાલની પબ્લિશ થયેલી છે તેમાં પણ એ પર્સન્ટેજ આપેલું છે, તો આપણે યાદ રાખવાનું. બોર્ડમાં નહીં લખો તો ચાલે, ને યાદ આવે ને લખો તો પણ કંઈ વાંધો નહીં. તો જે બોક્સાઇટ પાવડર સ્વરૂપમાં રૂપાંતર થઈ તેની 6 થી 8% સાંદ્ર સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણ વડે, સાંદ્ર દ્રાવણ પછી 473 થી 523 કેલ્વિન તાપમાન અને 35 થી 36 બાર દબાણે જો ડાયજેશન કરવામાં આવે, ગરમ કરવામાં આવે, તો આપણને કંઈક ડિફરન્ટ કમ્પોનન્ટ મળે. તેમાં પહેલું એલ્યુમિનિયમના જે છે તે આપણને કયા સ્વરૂપમાં રૂપાંતર થાય? દ્રાવ્ય હાઇડ્રેટેડ સોડિયમ એલ્યુમિનેટ સ્વરૂપે કન્વર્ટ થાય. અહીંયા જે એલ્યુમિના જે છે તો તે દ્રાવ્ય હાઇડ્રેટેડ સોડિયમ એલ્યુમિનેટ સ્વરૂપે રૂપાંતર થાય, જેનું સૂત્ર શું છે? NaAlOH4. જો સોડિયમનો ઓક્સિડેશન આંક 1 લેવામાં આવે, હાઇડ્રોક્સાઇડ આયન જે છે તેનું ઓક્સિડેશન આંક -1 લેવામાં આવે, તો એલ્યુમિનિયમનો ઓક્સિડેશન આંક કેટલો થાય? પ્લસ થાય. તો અહીંયાથી ક્વેશ્ચન આવશે કે જ્યારે બોક્સાઇટની સોડિયમ હાઇડ્રોક્સાઇડના સાંદ્ર દ્રાવણ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એલ્યુમિનિયમની જે સંકીર્ણ બને છે તેનો સ્વભાવ કેવો? તો એ દ્રાવ્ય છે. એ સંકીર્ણનું નામ શું છે? તો હાઇડ્રેટેડ સોડિયમ એલ્યુમિનેટ. એનું સૂત્ર શું છે? તો NaAlOH4. તેમાં એલ્યુમિનિયમનો ઓક્સિડેશન આંક કેટલો છે? +3. એનું બીજું નામ શું છે? તો સોડિયમ ટેટ્રા હાઇડ્રોક્સી એલ્યુમિનેટ 3 સંકીર્ણ છે. બરાબર? તો એલ્યુમિના, સોડિયમ એલ્યુમિના તે એલ્યુમિનિયમનો ઓક્સાઇડ છે જે સ્વભાવે બેઝિક છે, તો તે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રેટેડ સોડિયમ એલ્યુમિનેટ, જેને સોડિયમ ટેટ્રા હાઇડ્રોક્સી એલ્યુમિનેટ 3 સંકીર્ણ પણ કહેવામાં આવે, તે આપે છે. જેમાં સોલિડ એલ્યુમિના જે છે તેની સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણ સાથે પ્રક્રિયા થતાં આપણને સોડિયમ મેટા એલ્યુમિનેટ, જેને જ આપણે સોડિયમ ટેટ્રા હાઇડ્રોક્સી એલ્યુમિનેટ 3 સંકીર્ણ, એને જ દ્રાવ્ય હાઇડ્રેટેડ સોડિયમ એલ્યુમિનેટ કહીએ છીએ, તે મળે છે. પ્રક્રિયા સમીકરણ આ રીતે બેલેન્સ કરવાનું આવશે, ખાસ યાદ રાખજો. અગાડીના કોએફિશિયન્ટ તમને પૂછાય છે. તો 1 મોલ એલ્યુમિના એ 2 મોલ NaOH અને 3 મોલ પાણી સાથે પ્રક્રિયા કરીને 2 મોલ સોડિયમ મેટા એલ્યુમિનેટ, જેને સોડિયમ ટેટ્રા હાઇડ્રોક્સી એલ્યુમિનેટ 3 સંકીર્ણ કહેવામાં આવે. આ જે સંકીર્ણ છે તે કેવું છે? વોટર સોલ્યુબલ કોમ્પ્લેક્સ છે, એટલે જલ દ્રાવ્ય સંકીર્ણ છે. પછી બીજું, આ જે એલ્યુમિના જે હતું, બોક્સાઇટ જે હતું, તેમાં સિલિકાની અશુદ્ધિ હતી. તો સિલિકા એ સિલિકોનનો ઓક્સાઇડ છે જે એસિડિક સ્વભાવ ધરાવે, તો તે બેઝિક NaOH સાથે પ્રક્રિયા કરીને દ્રાવ્ય સોડિયમ સિલિકેટ બનાવશે. બરાબર? એનું સમીકરણ શું છે? કે SiO2 + 2NaOH gives Na2SiO3 + H2O. તો ક્વેશ્ચન પૂછાય કે જ્યારે પાવડરયુક્ત બોક્સાઇટની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે આટલા તાપમાને અને આટલા દબાણે પ્રક્રિયા કરવામાં આવે તો જે વોટર સોલ્યુબલ પાર્ટ જે છે તેમાં નીચેનામાંથી કયું કમ્પોનન્ટ હશે? તો નીચેનામાંથી આ 2 કમ્પોનન્ટ વોટર સોલ્યુબલ છે. જો આ પણ દ્રાવ્ય સોડિયમ સિલિકેટ છે અને આ પણ દ્રાવ્ય હાઇડ્રેટેડ સોડિયમ એલ્યુમિનેટ છે, એટલે આ બંને જલ દ્રાવ્ય સંકીર્ણ છે, આ બંને વોટર સોલ્યુબલ કોમ્પ્લેક્સ છે. પરંતુ આયર્ન અને ટિટેનિયમના હાઇડ્રોક્સાઇડ જે છે તો તે અદ્રાવ્ય હોવાથી તેઓ અવક્ષેપન પામશે. અવક્ષેપ એટલે કે પ્રેસિપિટેટ સ્વરૂપે દૂર થાય. માટે અહીંયાથી ક્વેશ્ચન શું પૂછાય કે પાવડરયુક્ત બોક્સાઇટની સાંદ્ર NaOHના કેટલા ટકા સાથે પ્રક્રિયા થાય? તો 6 થી 8%. કયા? સાંદ્ર NaOH સાથે. મંદ નહીં, મંદ આવશે તો સ્ટેટમેન્ટ ખોટું બનશે. કેટલા તાપમાને? તો 473 કેલ્વિનથી 523 કેલ્વિન તાપમાને. કેટલા દબાણે? તો 35 થી 36 બાર દબાણે. કયા જલ દ્રાવ્ય સંકીર્ણ મળે? તો દ્રાવ્ય હાઇડ્રેટેડ સોડિયમ એલ્યુમિનેટ અને દ્રાવ્ય સોડિયમ સિલિકેટ મળે છે. તેમાં જે એલ્યુમિનિયમનું સંકીર્ણ છે તેનું સૂત્ર શું? તો આયરુઆ. તેમાં એલ્યુમિનિયમનો ઓક્સિડેશન આંક કેટલો? તો +3. તેનું આયુપેક નેમ શું? તો સોડિયમ ટેટ્રા હાઇડ્રોક્સી એલ્યુમિનેટ 3 સંકીર્ણ, જેને સોડિયમ મેટા એલ્યુમિનેટ કહેવાય. તેનું પ્રક્રિયા સમીકરણ કયું? તો આયરુઆ. સોડિયમ સિલિકેટ જે બને છે તેનું સૂત્ર શું છે? તો Na2SiO3. તો આ બંને જલ દ્રાવ્ય સંકીર્ણ છે, જ્યારે આયર્ન અને ટિટેનિયમના હાઇડ્રોક્સાઇડ એ અદ્રાવ્ય અવક્ષેપ સ્વરૂપે શું થશે? દૂર થશે. હવે મિશ્રણનું જ્યારે ફિલ્ટ્રેશન કરવામાં આવે તો આયર્ન અને ટિટેનિયમના જે અદ્રાવ્ય અવક્ષેપ જે છે, બરાબર, તો તે ફિલ્ટર થઈ જશે, એટલે ફિલ્ટર પેપર પર રહી જશે. જ્યારે ગાળણ બાદ બાકી રહેલું જે દ્રાવણ જે છે તો તે 2 કમ્પોનન્ટ ધરાવે. કયા કયા કમ્પોનન્ટ ધરાવે? તો તે સોડિયમ એલ્યુમિનેટ અને સોડિયમ સિલિકેટ ધરાવે. હવે અહીંયાથી ક્વેશ્ચન ખાસ યાદ રાખજો, ઘણી બધી રેફરન્સ બુકમાં આ ક્વેશ્ચન ખાસ જોવા મળે છે કે જ્યારે બોક્સાઇટની સાંદ્ર NaOH સાથે પ્રક્રિયા કરવામાં આવે
અને જે મિશ્રણ મળે અને તેનું ફિલ્ટ્રેશન કરવામાં આવે તો ફિલ્ટ્રેશન બાદ જે કન્ટેન્ટ બાકી રહે દ્રાવણમાં તો તે કયા કયા કમ્પોનેન્ટ ધરાવે? તો ઓપ્શન એ તેમાં સોડિયમ એલ્યુમિનેટ આપેલો હોય, ઓપ્શન બી સોડિયમ સિલિકેટ આપેલું હશે, ઓપ્શન સી સોડિયમ એલ્યુમિનેટ અને સોડિયમ સિલિકેટ અને ઓપ્શન ડી આપેલ એક પણ નહીં. તો ઓપ્શન સી વિલ બી યોર કરેક્ટ આન્સર. ગાળણ બાદ જે દ્રાવણ બાકી રહી, બરાબર, તો તે સોડિયમ એલ્યુમિનેટ અને સોડિયમ સિલિકેટ બંને ધરાવે છે. જ્યારે આયર્ન અને ટિટેનિયમના અદ્રાવ્ય અવક્ષેપ જે છે તેને આપણે ફિલ્ટર પેપર પર રિમૂવ કરીએ છીએ. હવે આ જે દ્રાવણ જે છે તેમાં આપણે CO2 વાયુ પસાર કરીએ અને CO2 વાયુ પસાર કરીને આપણે તટસ્થીકરણ કરવામાં આવે. શા માટે? તો આ જો સોડિયમ અને એલ્યુમિનિયમના હાઇડ્રોક્સાઇડ છે, તો સોડિયમ અને એલ્યુમિનિયમના હાઇડ્રોક્સાઇડ તો ધેટ ઇઝ બેઝિક ઇન નેચર. આપણને ખબર છે કે ધાતુને, ખાસ કરીને સક્રિય ધાતુના હાઇડ્રોક્સાઇડ બેઝિક નેચરના હોય, તો એ બેઝિક છે. પરિણામે અંદર આપણે એસિડિક વાયુ તરીકે CO2 જો પસાર કરીએ તો ધેટ વિલ બી ન્યુટ્રલાઇઝેશન રિએક્શન બિટવીન બોથ ઓફ ધેમ. તો આ બંને વચ્ચે તટસ્થીકરણ પ્રક્રિયા થાય અને આપણને શું મળે છે? અદ્રાવ્ય જળયુક્ત જલીય એલ્યુમિના મળે છે. શું મળે છે? અદ્રાવ્ય જલીય એલ્યુમિના. અદ્રાવ્ય એટલે ઇનસોલ્યુબલ હાઇડ્રસ એલ્યુમિના પ્લસ સોડિયમ બાયકાર્બોનેટ મળે છે. હવે આ જે અદ્રાવ્ય છે એટલે એ કયા સ્વરૂપે મળશે? આપણને સોલિડ સ્વરૂપે મળે. ગેટિંગ વોટ આઈ એમ સેઇંગ? ફિલ્ટ્રેશન બાદ જે દ્રાવણ બાકી રહ્યું તેમાં આપણી પાસે બે કમ્પોનેન્ટ બાકી રહ્યા. એક તો સોડિયમ એલ્યુમિનેટ, જેને સોડિયમ ટેટ્રાહાઇડ્રોક્સી એલ્યુમિનેટ 3 સંકીર્ણ પણ કહેવાય, અને સોડિયમ સિલિકેટ. હવે તેમાં આપણે શું કર્યું? એ દ્રાવણમાંથી આને તો આપણે ફેંકી દીધું, બિકોઝ ઇટ ઇઝ નોટ ફોર અવર યુઝ, તો એને ડિસ્કાર્ડ કરી નાખવાનું. હવે આમાંથી આપણે CO2 પસાર કર્યું. CO2 પસાર કરતાં શું થયું? ન્યુટ્રલાઇઝેશન થયું. શા માટે? તો કાર્બન ડાયોક્સાઇડ ધેટ ઇઝ being acidic in nature, જ્યારે સોડિયમ મેટા એલ્યુમિનેટ બેઝિક નેચર છે, તો બંને વચ્ચે તટસ્થીકરણ પ્રક્રિયા થાય અને જેને કારણે હાઇડ્રેટેડ એલ્યુમિના, જો હાઇડ્રેટેડ એટલે સાથે પાણીના અણુ જોડાયેલા છે, જળયુક્ત જલીય, તેને જ હાઇડ્રેટેડ કહેવાય. તો હાઇડ્રેટેડ એટલે કે જળયુક્ત ઓર જલીય એલ્યુમિના અવક્ષેપિત થાય જ્યારે સોડિયમ અને કાર્બન ડાયોક્સાઇડ વચ્ચે પ્રક્રિયા થઈને સોડિયમ બાયકાર્બોનેટનું જલીય દ્રાવણ આપણને મળે. હવે આ જ સમયે આપણે અંદર જો જળયુક્ત એલ્યુમિના ઓર એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડના તાજા બનાવેલા અવક્ષેપ જો ઉમેરીએ તો તે દ્રાવણમાંથી જે હાઇડ્રેટેડ એલ્યુમિનાનું અવક્ષેપન જે કરીએ તેના માટે પ્રેરિત અસર ઉપજાવે. ઇટ વિલ ઇન્ડ્યુસ ધ પ્રેસિપિટેટ ઓફ ઓર ઇન્ડ્યુસ ધ પ્રેસિપિટેશન ઇફેક્ટ ઓફ હાઇડ્રેટેડ એલ્યુમિના. એટલે દ્રાવણમાંથી CO2 પસાર કરતા હાઇડ્રેટેડ એલ્યુમિના અવક્ષેપિત થાય છે. હાઇડ્રેટેડ એટલે જલીય એટલે કે જળયુક્ત એલ્યુમિના અવક્ષેપિત થાય, અવક્ષેપ સ્વરૂપે બાકી રહી, જ્યારે સોડિયમ બાયકાર્બોનેટ દ્રાવણમાં રહી જાય. આ જ સમયે જો અંદર જળયુક્ત એલ્યુમિના ઓર એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડના તાજા બનાવેલા અવક્ષેપ ઉમેરવામાં આવે તો તે દ્રાવણમાંના જે એલ્યુમિનાનું અવક્ષેપન કરવામાં એ પ્રેરિત અસર એટલે કે ઇન્ડ્યુસ અસર ઉપજાવે. એટલે વધુ ને વધુ એલ્યુમિના જે છે તે શું થશે? વધુ ને વધુ એલ્યુમિના અવક્ષેપિત થશે. જેમ કે હું ઉદાહરણ તરીકે વાત કરું તો આપણી પાસે દૂધ હોય અને એ દૂધમાં આપણાથી બાય મિસ્ટેકથી એક લીંબુનું ટીપું અંદર પડ્યું હોય તો અંદર દૂધ ફાટી જાય, બરાબર. હવે જો અંદર આખું લીંબુ નીચવું, બરાબર, ઓર હું અંદર વિનેગર નાખું, સરકો નાખું તો બધું જ દૂધ ફાટી જાય અને બધું દૂધ ફાટી જાય ને ઘણું બધું પનીર અવક્ષેપિત થાય. તો સેમ એવું જ કે આ બંને વચ્ચે પ્રક્રિયા થઈને હાઇડ્રેટેડ એલ્યુમિના અવક્ષેપિત થાય છે. જો વધુ હાઇડ્રેટેડ એલ્યુમિનાને અવક્ષેપિત કરવું હોય તો એ સમયે આપણે અંદર ઓલરેડી જળયુક્ત એલ્યુમિના ઉમેરો ઓર એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડના તાજા અવક્ષેપ ઉમેરો તો તે આ જે હાઇડ્રેટેડ એલ્યુમિનાને અવક્ષેપિત કરવામાં પ્રેરિત અસર એટલે કે ઇન્ડ્યુસ અસર ઉપજાવશે અને વધુને વધુ એલ્યુમિના આપણું બહાર આવશે હાઇડ્રેટેડ સ્વરૂપમાં. માટે હવે જે આપણને મિશ્રણ જે બાકી રહી તો તે જલીય એટલે કે જળયુક્ત એટલે કે જેને જ આપણે હાઇડ્રેટેડ એલ્યુમિના કહીએ. હાઇડ્રેટેડ એલ્યુમિના જે કેવા સ્વરૂપમાં છે? સોલિડ સ્વરૂપમાં છે. સોડિયમ બાયકાર્બોનેટ દ્રાવણ સ્વરૂપે છે, સોડિયમ સિલિકેટ દ્રાવણ સ્વરૂપે છે. દ્રાવણમાં હવે મિશ્રણ શું ધરાવે છે? એટલે હવે અહીંયા ક્વેશ્ચન બદલાય કે
ગાળણ બાદ જે દ્રાવણ રહે ને એમાં જો CO2 પસાર કરીએ તો ત્યારબાદ મિશ્રણમાં કયા કમ્પોનેન્ટ, તો તેમાં હાઇડ્રેટેડ એલ્યુમિનિયમનો અવક્ષેપ, સોડિયમ બાયકાર્બોનેટનું જલીય દ્રાવણ અને સોડિયમ સિલિકેટનું જલીય દ્રાવણ બાકી રહી. તેમાં આ બે જે કમ્પોનેન્ટ છે ધેટ ઇઝ નો ઓફ અવર યુઝ. આપણને આનું કામ છે બિકોઝ આપણે એલ્યુમિનાનું નિક્ષાલન કરીએ છીએ તો આપણે એનું ફિલ્ટ્રેશન કરવાનું. ફિલ્ટ્રેશન કરવાથી શું થાય કે જે એલ્યુમિના જે છે, જે હાઇડ્રેટેડ એલ્યુમિના છે, જળયુક્ત એલ્યુમિનાના જે અદ્રાવ્ય અવક્ષેપ છે તો તે ફિલ્ટર પેપર પર રહી જશે, જ્યારે ગાળણ બાકી રહેલું દ્રાવણ એ સોડિયમ બાયકાર્બોનેટ અને સોડિયમ સિલિકેટનું હશે. ધેટ ઇઝ નો ઓફ અવર યુઝ, તો એને ફેંકી દેવાનું. આપણને કામ શું છે? હાઇડ્રેટેડ એલ્યુમિનાનું કામ છે. હવે આ જે હાઇડ્રેટેડ એલ્યુમિના છે તો તે ધ વોટર મોલેક્યુલ ઓફ ક્રિસ્ટલાઇઝેશન ધરાવે છે. આપણે તો હેડિંગ શું જોયું? બોક્સાઇટમાંથી શુદ્ધ નિર્જલીય એલ્યુમિનાનું નિક્ષાલન. તો અહીંયા તો એલ્યુમિના સાથે પાણીના અણુ સ્ફટિક જળ તરીકે જોડાયેલા છે, માટે તેને જળયુક્ત એલ્યુમિના કહેવાય ઓર હાઇડ્રેટેડ એલ્યુમિનાના અવક્ષેપ કહેવાય. તો આ વોટર મોલેક્યુલને જો આપણે રિમૂવ કરવું હોય તો આપણે આ જે જળયુક્ત એલ્યુમિનાના અવક્ષેપ છે તેને 1470 કેલ્વિન તાપમાને આપણે હીટ કરવાનું રહેશે. અને એમ હીટ કરવાથી શું થાય કે આ જે વોટર મોલેક્યુલ ઓફ ક્રિસ્ટલાઇઝેશન છે તે શું થઈ જાય? ઇવોપરેટ થઈ જાય અને પરિણામે આપણને શું મળે? શુદ્ધ નિર્જલીય એલ્યુમિના મળે અને પાણીના અણુઓ શું થઈ જાય? ઇવોપરેટ થશે. ધે વિલ ઇવોપરેટ. તો આ રીતે પ્યોર એનહાઇડ્રસ એલ્યુમિના આપણે મેળવી શકીએ છીએ. તો આખી પ્રોસેસ જે છે તમે ફ્લો ચાર્ટમાં સમજાવી છે. ફ્લો ચાર્ટને ધ્યાનથી લર્ન કરજો બિકોઝ ફ્લો ચાર્ટ જો તમારા માઇન્ડમાં ફિક્સ હશે તો આખી પ્રોસેસ તમારા માઇન્ડમાં એકદમ પરફેક્ટ આવડી જશે. જનરલી આ જે ટોપિક જે છે તો તે પ્રીવિયસ યરની ટેક્સ્ટબુકમાં એલ્યુમિનિયમના નિષ્કર્ષણમાં એક્સપ્લેન કરેલો હતો, પરંતુ આ વર્ષે આ ટોપિક જે છે નવી ટેક્સ્ટબુકમાં નવા સિલેબસ મુજબ નિક્ષાલનમાં આપણે ઇન્ક્લુડ કરેલો છે. હવે એલ્યુમિનિયમનું નિષ્કર્ષણ જે છે તો તે આપણે બોર્ડની એક્ઝામમાંથી સ્કીપ કરેલો ટોપિક છે, પરંતુ બોક્સાઇટમાંથી શુદ્ધ નિર્જલીય એલ્યુમિનાનું નિક્ષાલન જે છે તો તે તો નિક્ષાલનમાં ટોપિક કવર થાય છે. માટે આ જે બેયર તબક્કો જે છે તો તે આપણે બોર્ડ માટે ટૂંકનો રીતે રેડી કરવાનો રહેશે. ખાસ ખ્યાલ રાખજો, બેયર તબક્કો બોર્ડ માટેનો સબ્જેક્ટિવનો 2 માર્કનો 3 માર્કનો વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, અને એ આપણા ટોપિક નંબર 6.2માં કવર થાય છે. માટે એને સબ્જેક્ટિવ, બોર્ડ, ગુજસેટ માટે પણ એને ધ્યાનમાં રાખવાનું. નીટ માટે તો ડેફિનેટલી ધ્યાનમાં રાખવાનો જ થશે. તો ધેટ ઇઝ લીચિંગ ઓફ પ્યોર એનહાઇડ્રસ એલ્યુમિના ફ્રોમ બોક્સાઇટ, એટલે બોક્સાઇટમાંથી શુદ્ધ નિર્જલીય એલ્યુમિનાનું નિક્ષાલન, જેને બેયર તબક્કો કહેવાય, જે નિક્ષાલનનું ઉદાહરણ છે. અહીંયા નિર્જલીય છે, જલીય નહીં. ઘણી વખત ટ્રુ અને ફોલ્સમાં એમ પૂછાય કે બોક્સાઇટમાંથી જલીય એલ્યુમિનાનું નિક્ષાલન તેને બેયર તબક્કો કહેવાય, તો ખોટું. બોક્સાઇટમાંથી શુદ્ધ નિર્જલીય એલ્યુમિનાનું નિક્ષાલન તેને બેયર તબક્કો કહેવામાં આવે છે, જે એલ્યુમિનિયમના નિષ્કર્ષણનો પહેલો તબક્કો છે. હવે અહીંયા જે એલ્યુમિનિયમ મળે છે તો તે એલ્યુમિનામાંથી એલ્યુમિનિયમ જે મેળવવાનો તેને આપણે હોલ હેરોલ તબક્કો કહેવાય, જે આપણે પાછળથી લેટર ઓન આપણે ટોપિક લર્ન કરશું. હવે વિદ્યુત વિભાજન રિડક્શન પદ્ધતિ, આપણે પહેલાં તો એલ્યુમિનિયમનું નિષ્કર્ષણ માટેનો બેયર તબક્કો જોયો, જેમાં આપણે શુદ્ધ નિર્જલીય એલ્યુમિનાને બોક્સાઇટમાંથી નિક્ષાલન પદ્ધતિ દ્વારા મેળવ્યું. હવે એ જે એલ્યુમિના જે છે તેમાંથી એલ્યુમિનિયમનું નિષ્કર્ષણ માટે આપણે વિદ્યુત વિભાજન રિડક્શન પદ્ધતિનો ઉપયોગ કરવો પડે, જેને ઇલેક્ટ્રોલાઇટિક રિડક્શન કહેવામાં આવે. જે ટોપિક આપણે લાસ્ટ લેક્ચરમાં લર્ન નથી કર્યો એને આપણે પેન્ડિંગ રાખેલો છે, જેને આ લેક્ચરમાં જોઈએ બિકોઝ એ હોલ હેરોલ પ્રક્રમ સાથે ડાયરેક્ટલી કોરિલેટેડ છે. તો પહેલાં તો વિદ્યુત વિભાજન રિડક્શન પદ્ધતિ એટલે શું, જેને જ ઇલેક્ટ્રોલાઇટિક રિડક્શન પદ્ધતિ કહેવામાં આવે. તો એમાં જે ધાતુના ઓક્સાઇડ છે ઓર જે ધાતુ સંયોજિત સ્થિતિમાં છે તેનું રિડક્શન વિદ્યુત વિભાજન પદ્ધતિ દ્વારા કરવામાં આવે. તો ધાતુને તેની સંયોજિત સ્થિતિમાંથી મુક્ત સ્થિતિમાં બિનસંયોજિત સ્થિતિમાં નિષ્કર્ષણ કરવા માટે વપરાતો આ રિડક્શનનો જ એક તબક્કો છે, જેને વિદ્યુત વિભાજન રિડક્શન તબક્કો ઓર ઇલેક્ટ્રોલાઇટિક રિડક્શન કહેવામાં આવે. For which kind of elements it is going to use? So it is most commonly used for method of reduction, for
હાઈલી રિએક્ટિવ મેટલ્સ કે જે ખૂબ સક્રિય ધાતુ છે, અતિ સક્રિય ધાતુ છે, જેમ કે સમૂહ 1 છે, સમૂહ 2 છે, સમૂહ 13 છે. સમૂહ 1ના સક્રિય આલ્કલી ધાતુ તત્વ, સમૂહ 2ની સક્રિય આલ્કલાઇન અર્થ ધાતુ તત્વ, સમૂહ 13ના એલ્યુમિનિયમ તત્વ જેવા વધુ સક્રિય ધાતુ પ્રબળ વિદ્યુતધનમય તત્વોના નિષ્કર્ષણ માટે આ ઇલેક્ટ્રોલાઇટિક રિડક્શન મોસ્ટ કોમનલી યુઝ મેથડ ઓફ રિડક્શન છે. નો ડાઉટ ઇટ ઇઝ ક્વાઇટ એક્સપેન્સિવ ઇન નેચર. એ ખર્ચાળ પદ્ધતિ છે, તો પણ આટલા જે તત્વો છે તેના ઓક્સાઇડમાંથી ઓર તેની સંયોજિત સ્થિતિમાંથી ધાતુને નિષ્કર્ષિત કરવા માટે, ધાતુનું રિડક્શન કરવા માટે આપણે વિદ્યુત વિભાજન રિડક્શન પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. હવે આપણને એમ થાય કે સર આટલા તત્વો માટે જ કેમ, આટલા તત્વોના ઓક્સાઇડમાંથી ધાતુ મેળવવા માટે ઓર તેમના જે અયસ્ક છે કાચું ધાતુમાંથી ધાતુ મેળવવા માટે શા માટે વિદ્યુત વિભાજન રિડક્શન પદ્ધતિ જ વાપરવાનું? કારણ કે જે પ્રબળ વિદ્યુતધનમય તત્વો છે, જે વધુ સક્રિય ધાતુ તત્વો છે, તેના ઓક્સાઇડ જે છે તો તે અતિસ્થાયી છે. શા માટે અતિસ્થાયી? તો સમૂહ 1, સમૂહ 2 અને 13મા સમૂહનું એલ્યુમિનિયમ તત્વો, તો આ જે બધા તત્વો છે તો દે આર હાઈલી પોઝિટિવ ઇન નેચર. પ્રબળ વિદ્યુતધનમય તત્વો છે, તો તેની જે પ્રબળ વિદ્યુત ઋણમય તત્વ, જે સેકન્ડ ઇલેક્ટ્રોનેગેટિવ એલિમેન્ટ્સ છે ઓક્સિજન, તેની સાથે એ લોકો સ્ટ્રોંગ એફિનિટી ધરાવે. ધીઝ એલિમેન્ટ્સ હેવિંગ અ વેરી સ્ટ્રોંગ એફિનિટી ટુવર્ડ્સ ઓક્સિજન. એટલે આ તત્વો ઓક્સિજન સાથે ડાયરેક્ટલી પ્રક્રિયા કરીને જે ઓક્સાઇડ બનાવે, તો તે ઓક્સાઇડ કેવા હોય? ખૂબ જ સ્ટેબલ હોય, અતિસ્થાયી હોય, અને એટલા સ્ટેબલ હોય કે બીજા કોઈ રિડક્શન કરતા દ્વારા તેના ઓક્સાઇડનું રિડક્શન થઈ શકતું નથી. તો એના ઓક્સાઇડ કે જે સ્થાયી સ્વભાવના છે તેનું રિડક્શન કરવું હોય અને ધાતુ મેળવવી હોય, તો એના માટે એક્સપેન્સિવ એન્ડ મોસ્ટ એફિશિયન્ટ એવી ઇલેક્ટ્રોલાઇટિક રિડક્શન પદ્ધતિનો જ ઉપયોગ કરવામાં આવે. એટલે આ એક્સપેન્સિવ હોવા છતાં બટ ઇટ ઇઝ a very efficient reduction process and which is generally used for the reduction of group 1 element, group 2 element and group 13 aluminum elements. તો શા માટે એના આટલી ધાતુના ઓક્સાઇડના રિડક્શન માટે વિદ્યુત વિભાજન રિડક્શન પદ્ધતિ વપરાય? બિકોઝ આટલી ધાતુના જે તત્વો છે તો તે પ્રબળ વિદ્યુતધનમય તત્વો છે, સક્રિય ધાતુ તત્વો છે, ઓક્સિજન પ્રત્યે સ્ટ્રોંગ એફિનિટી છે, માટે તેમના ઓક્સાઇડ અતિસ્થાયી છે, જેનું રિડક્શન અન્ય રિડક્શન કરતા દ્વારા થઈ શકતું નથી. તો એના માટે મોસ્ટ એફિશિયન્ટ એઝ વેલ એઝ એક્સપેન્સિવ ઇલેક્ટ્રોલાઇટિક રિડક્શન પદ્ધતિનો આપણે ઉપયોગ કરવો પડે છે. તો એના બીજા યોગ્ય રીઝન પણ અહીંયા મેન્શન કરેલા છે કે ઉપરની ધાતુ જે છે તો હાઇડ્રોજન અને કાર્બન જેવા સામાન્ય રિડક્શન કરતા દ્વારા રિડક્શન પામી શકતી નથી, કારણ કે તેમના ઓક્સાઇડ વધુ થાય છે. વધુમાં સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ જેવી ધાતુના અયસ્કનું જો કાર્બન વડે રિડક્શન કરવામાં આવે તો આપણને એના માટે ખૂબ ઊંચું તાપમાન જરૂરી બને. શા માટે ખૂબ ઊંચું તાપમાન જરૂરી બને? બિકોઝ આમના જે અયસ્ક જે છે તો તે હાઈલી સ્ટેબલ હોય. હાઈલી સ્ટેબલ હોય માટે જો વિદ્યુત વિભાજન કરવું હોય તો પહેલાં તેમને પિગલિત અવસ્થામાં લાવવું પડે, અને પિગલિત અવસ્થા માટે આપણને ખૂબ ઊંચું તાપમાન જરૂરી છે. અને કાર્બન વડે જો રિડક્શન કરવું હોય તો તેના માટે પણ આપણને ખૂબ ઊંચું તાપમાન જરૂરી બને. અને જો ખૂબ ઊંચા તાપમાને આટલી ધાતુ તત્વોના ઓક્સાઇડનું જો કાર્બન વડે રિડક્શન કરવામાં આવે તો આ ધાતુના ઓક્સાઇડનું રિડક્શન થવાને બદલે આ જે ધાતુના ઓક્સાઇડ જે છે તો તે કાર્બન સાથે પ્રક્રિયા કરીને કાર્બાઇડ બનાવી દે. એટલે ધાતુના ઓક્સાઇડનું રિડક્શન થતું નથી, પરંતુ એની જગ્યાએ શું બની જાય? ધાતુના કાર્બાઇડ બની જાય. તો એ આપણા માટે યોગ્ય નથી. હું તમને શું કહેવા માંગુ છું તે તમને સમજણ પડતી હશે કે જો સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ જેવી ધાતુના અયસ્કનું જો કાર્બન વડે રિડક્શન કરવું હોય તો એના માટે વી રિક્વાયર્ડ વેરી હાઈ ટેમ્પરેચર. અને આટલા ઊંચા તાપમાને સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ જેવી ધાતુના અયસ્કની કાર્બન સાથે જો રિડક્શન પ્રક્રિયા કરવામાં આવે તો આટલી ધાતુના અયસ્કનું રિડક્શન નહીં થાય, પરંતુ એટલી ધાતુના અયસ્કની કાર્બન વડે પ્રક્રિયા થઈને તેમના અનુવર્તી શું બની જાય? કાર્બાઇડ બની જાય. ધેટ વી ડોન્ટ વોન્ટ એકચ્યુઅલી. વોટ વી વોન્ટ ટુ રિડ્યુસ ધેર ઓર મટીરિયલ. આટલી ધાતુના અયસ્કનું આપણે રિડક્શન કરવાનું છે, એના માટે આપણે કાર્બનનો રિડક્શન કરતાનો તરીકે ઉપયોગ કરવાનો છે, એના માટે આપણને ઊંચું તાપમાન જરૂરી છે. પરંતુ જો આટલી ધાતુના અયસ્કનું કાર્બન વડે રિડક્શન કરવા માટે ઊંચું તાપમાન રાખીએ તો આટલા ઊંચા તાપમાને આટલી ધાતુના અયસ્કનું રિડક્શન નહીં થાય, પરંતુ એમની કાર્બન સાથે પ્રક્રિયા કરીને તેમના કાર્બાઇડ રૂપાંતર પામે.
તો તેમાં બી ધાતુ તો આપણને સંયોજિત સ્થિતિમાં જ મળે છે. રિડક્શન આપણે શા માટે કરીએ? ધાતુને બિનસંયોજિત સ્થિતિમાં રિડ્યુસ સ્ટેટમાં લાવવા માટે. પરંતુ અહીંયા તો ધાતુ આપણને કાર્બાઇડ સ્ટેટમાં મળે એટલે સંયોજિત સ્થિતિમાં જ મળે, તો એ રિડક્શનની પદ્ધતિને આપણે ઉપયોગમાં લઈ શકીએ નહીં. માટે આપણે વધુ એફિશિયન્ટ એવી ઇલેક્ટ્રોલાઇટિક રિડક્શન પદ્ધતિનો ઉપયોગ કરવો જરૂરી બને છે. આ જે વિદ્યુત વિભાજ્ય રિડક્શન પદ્ધતિ છે તેને આપણે ઇલેક્ટ્રોલાઇટિક રિડક્શન પણ કહી શકીએ. ઇલેક્ટ્રોન મેળવીને રિડક્શન કરવામાં આવે, ઓર એને જ વિદ્યુત ધાતુ કર્મ વિધિ ઓર ઇલેક્ટ્રોમેટાલર્જી પ્રોસેસ પણ કહેવામાં આવે છે. આ પદ્ધતિમાં સૌપ્રથમ જે ધાતુના ઓક્સાઇડ છે, ધાતુના હાઇડ્રોક્સાઇડ છે, તેના હેલાઇડને પિગલિત અવસ્થામાં એટલે કે ફ્યુ સ્ટેટમાં લેવામાં આવે છે. શા માટે ફ્યુ સ્ટેટમાં? તો તમે ઓલરેડી ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી ચેપ્ટર નંબર 3 જોયું, વિદ્યુત રસાયણ વિજ્ઞાન. તો જ્યારે ધાતુના હેલાઇડ ઓર ધાતુ જ્યારે સંયોજિત સ્થિતિમાં હોય ને સોલિડ સ્ટેટમાં હોય, તો સોલિડ સ્ટેટમાં વિદ્યુતનું વહન ન થાય, અને વિદ્યુતનું વહન ન થાય તો વિદ્યુત વિભાજન ન થાય, તો એનોડ પર અને કેથોડ પર તો આપણને ઓક્સિડેશન રિડક્શન દ્વારા નિપજ મળશે જ નહીં. તેનું વેલ નોન એક્ઝામ્પલ જો આપણે જોઈએ તો સોડિયમ ક્લોરાઇડ સોલિડ સ્ટેટમાં, એટલે ઘન અવસ્થામાં જો સોડિયમ ક્લોરાઇડ મીઠું લેવામાં આવે અને એનું વિદ્યુત વિભાજન કરવામાં આવે તો આપણને એનોડ અને કેથોડ પર કોઈ પણ જાતની નિપજ મળતી નથી. પરંતુ એ જ સોડિયમ ક્લોરાઇડનું જો મોલ્ટન સ્ટેટમાં એટલે પિગલિત સ્ટેટમાં જો વિદ્યુત વિભાજન કરવામાં આવે તો આપણને કેથોડ પર સોડિયમ ધાતુ અને એનોડ પર ક્લોરીન વાયુ છૂટો પડે છે. તો અહીંયા સોડિયમ ક્લોરાઇડ સોલિડ સ્ટેટમાં ઘન અવસ્થામાં હતું ત્યારે એનું વિદ્યુત વિભાજન શક્ય થયું નહીં, એટલે આપણને એનોડ પર અને કેથોડ પર કોઈ નિપજ નહીં મળી. પરંતુ એ પિગલિત અવસ્થામાં જ્યારે આવ્યું ત્યારે એમાંથી ઇલેક્ટ્રોનનું વહન થઈ શકે છે, વિદ્યુત વહન થઈ શકે છે, વિદ્યુત વિભાજન શક્ય બન્યું છે. માટે એનોડ પર અને કેથોડ પર આપણને કેથોડ પર સોડિયમ ધાતુ અને એનોડ પર ક્લોરીન વાયુ છૂટો પડે છે. માટે ધાતુના ઓક્સાઇડ, હાઇડ્રોક્સાઇડ ઓર હેલાઇડનું જો આપણે વિદ્યુત વિભાજન રિડક્શન કરવું હોય તો પહેલાં તેમના જે સોલ્ટ છે, ક્ષાર છે, તેમને પિગલિત અવસ્થામાં એટલે કે ફ્યુ સ્ટેટમાં લેવામાં આવવા જોઈએ. જો એ જે અયસ્ક છે તેના ગલનબિંદુ જો ઘણા ઊંચા હોય તો તેમાં અમુક પદાર્થો એડ કરીને એ ગલનબિંદુને નીચે લાવવામાં આવે. બરાબર? એ અમુક પદાર્થોને તટસ્થ અભિવાહક હોય, જેમ કે ફ્લોરસ્પાર, Na3LF6, કેલ્શિયમ ફ્લોરાઇડ, બરાબર, CaF2 જેને જ ફ્લોરસ્પાર કહેવામાં આવે, Na3LF6 જેને ક્રાયોલાઇટ કહેવામાં આવે, CaF2 જેને ફ્લોરસ્પાર, કેલ્શિયમ ફ્લોરાઇડ, ત્યાર પછી ઘણી વખત KF પોટેશિયમ ફ્લોરાઇડનો પણ ઉપયોગ થાય, CaCl2 કેલ્શિયમ ક્લોરાઇડનો પણ ઉપયોગ થાય. તો Na3LF6, CaF2, CaCl2, KF જેવા પદાર્થો તટસ્થ અભિવાહક તરીકે વર્તે અને જે ધાતુના સ્થાયી ઓક્સાઇડ છે તેમના ગલનબિંદુ ઊંચા હોય તો તેને નીચે લાવવામાં મદદરૂપ થાય છે. જે પાત્રમાં જે ધાતુના અયસ્કનું એટલે કે ઓક્સાઇડનું રિડક્શન કરવામાં આવે તે પાત્રને શું કહેવામાં આવે? વિદ્યુત વિભાજન કોષ એટલે કે ઇલેક્ટ્રોલાઇટિક સેલ કહેવામાં આવે છે. વિદ્યુત વિભાજ્ય રિડક્શન પદ્ધતિનું ઉદાહરણ જોવું હોય તો એનું વેલ નોન ઉદાહરણ છે તે ડાઉન પ્રોસેસ, જેને ડાઉન કોષ કહેવામાં આવે, જેમાં પિગલિત NaClનું કેલ્શિયમ ક્લોરાઇડની હાજરીમાં, બરાબર, આપણે વિદ્યુત વિભાજ્ય રિડક્શન કરીએ જેનાથી આપણે સોડિયમ ધાતુનું નિષ્કર્ષણ કરી શકીએ છીએ. તો કેલ્શિયમ ક્લોરાઇડ ધરાવતા પિગલિત NaClનું વિદ્યુત વિભાજન દ્વારા જ્યારે સોડિયમ ધાતુને આપણે મેળવીએ છીએ તો એ પદ્ધતિને આપણે ડાઉન કોષ કહીએ છીએ. આ જે આખી એસેમ્બલી જે છે તો તે ઇલેક્ટ્રોલાઇટિક સેલ છે, વિદ્યુત વિભાજ્ય કોષ છે, જેમાં એનોડ જે પોઝિટિવ વિદ્યુત ધ્રુવ તરીકે વર્તે, કેથોડ તે નેગેટિવ વિદ્યુત ધ્રુવ તરીકે વર્તે, અને અંદર આપણે વિદ્યુત વિભાજ્ય મિશ્રણ લઈએ છીએ જેને ઇલેક્ટ્રોલાઇટિક મિક્સચર કહેવામાં આવે, જે સોડિયમ ક્લોરાઇડ અને કેલ્શિયમ ક્લોરાઇડનું છે. શા માટે અહીંયા કેલ્શિયમ ક્લોરાઇડ લીધો? તો કેલ્શિયમ ક્લોરાઇડ જે છે તો તે અહીંયા તટસ્થ અભિવાહક તરીકે વર્તે. સોડિયમ ક્લોરાઇડ મીઠું જે છે તેના ગલનબિંદુ ઊંચા છે, તે ગલનબિંદુ નીચે લાવવા માટે અંદર કેલ્શિયમ ક્લોરાઇડ એ તટસ્થ અભિવાહક તરીકે વર્તે, જે સોડિયમ ક્લોરાઇડનું ગલનબિંદુ નીચું લાવશે અને એની વિદ્યુત વહન ક્ષમતાને વધારશે. જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો તે સોડિયમ ક્લોરાઇડ જે છે તો તે પિગલિત અવસ્થામાં છે, તેમાંથી આયનીકરણ થઈને આયન ઉત્પન્ન થાય, જેમ કે સોડિયમ આયન અને ક્લોરાઇડ આયન, જે બંને સોલ્ટમાંથી આવે છે, પિગલિત અવસ્થામાં છે. હવે આ Na+ જે ધન આયન હોવાથી એ ઋણ વીજભારિત કેથોડ તરફ પ્રયાણ કરશે અને કેથોડ પર જઈને એ રિડક્શન પામશે. જ્યારે ક્લોરાઇડ આયન જે છે તે ઋણ વીજભારિત છે તો એ ધન વીજભારિત એનોડ પર જઈને ઓક્સિડેશન પામશે, બરાબર છે. અને આ રીતે એનોડ પર ઓક્સિડેશન દ્વારા ક્લોરીન વાયુ છૂટો પડે અને કેથોડ પર રિડક્શન દ્વારા આપણને સોડિયમ ધાતુ મળશે, જેના યોગ્ય સમીકરણ અહીંયા મેન્શન કરેલા છે કે એનોડ જે ધન વીજભારિત છે તેના પર ઓક્સિડેશન થાય છે, તેના પર ક્લોરાઇડ આયન જાય છે અને તે
ઇલેક્ટ્રોન ગુમાવીને એટલે કે ઓક્સિડેશન પામીને એક ઇલેક્ટ્રોન ગુમાવીને એ ક્લોરીન વાયુમાં રૂપાંતર થાય છે. યાદ રાખવાનું, વિદ્યુત વિભાજ્ય કોષ ઇલેક્ટ્રોલાઇટિક સેલમાં એનોડ ધન વીજભારિત છે, તેના પર ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે. અહીંયા ઋણ વીજભારિત ક્લોરાઇડ આયન એનોડ પર જઈને ઓક્સિડેશન પામે એટલે કે ઇલેક્ટ્રોન ગુમાવે, જેને ડી ઇલેક્ટ્રોનેશન પ્રોસેસ કહેવાય. આ પણ એક વખત બોર્ડની એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાયેલો છે, ડી ઇલેક્ટ્રોનેશન પ્રોસેસ. તો ડી ઇલેક્ટ્રોનેશન પ્રોસેસ દ્વારા એટલે કે ઓક્સિડેશન પ્રક્રિયા દ્વારા એનોડ પર આપણને ક્લોરીન વાયુ છૂટો પડે છે. જો સોડિયમ ક્લોરાઇડનું પીગલિત અવસ્થામાં રિડક્શન કરવામાં આવે તો, વિદ્યુત વિભાજન કરવામાં આવે તો, અને કેથોડ જે ઋણ વીજભારિત છે તેના પર રિડક્શન થશે અને ધન વીજભારિત સોડિયમ આયન એ ઋણ વીજભારિત કેથોડ પર જઈને ઇલેક્ટ્રોનેશન દ્વારા એટલે કે ઇલેક્ટ્રોન મેળવીને સોડિયમ ધાતુમાં રિડક્શન પામશે. આમ કેથોડ પર રિડક્શન પ્રોસેસ થાય, જેને શું કહેવામાં આવે છે? ઇલેક્ટ્રોનેશન પ્રોસેસ. ઇલેક્ટ્રોનેશન ધેટ મીન્સ એડિશન ઓફ ઇલેક્ટ્રોન, જેને જ રિડક્શન માટે ઓક્સિડેશનને ડી ઇલેક્ટ્રોનેશન અને રિડક્શનને ઇલેક્ટ્રોનેશન પ્રોસેસ કહેવામાં આવે. આમ એનોડ પર ઓક્સિડેશન દ્વારા ક્લોરીન વાયુ અને કેથોડ પર રિડક્શન દ્વારા સોડિયમ ધાતુ છૂટી પડે છે. અને ઓવરઓલ જો આપણે સમીકરણ જોઈએ તો ઇક્વેશન્સ કેન બી રિટન લાઇક ધીસ કે સોડિયમ ક્લોરાઇડ જે મોલ્ટન સ્ટેટમાં છે, ફ્યુઝ સ્ટેટમાં છે, પીગલિત અવસ્થામાં છે, તેનું વિદ્યુત વિભાજન કરવામાં આવે ડાઉન કોષની મદદથી. તો સોડિયમ ધાતુ એ પીગલિત અવસ્થામાં કેથોડ પર રિડક્શન દ્વારા મળશે અને ક્લોરીન વાયુ એ એનોડ પર ઓક્સિડેશન પ્રોસેસ દ્વારા મળશે. કેલ્શિયમ ક્લોરાઇડ જે છે તે અહીંયા તટસ્થ અભિવાહક તરીકે વર્તે છે, જે NaClનું ગલનબિંદુ નીચું લાવે છે અને એની વિદ્યુત વહન ક્ષમતા વધારે છે. હવે બીજું જો ઉદાહરણ જોઈએ આપણે તો તે છે શુદ્ધ નિર્જલીય એલ્યુમિનાનું કેથોડિક રિડક્શન દ્વારા એલ્યુમિનિયમ મેળવવું, જેને હોલ હેરોલ્ડ પ્રક્રમ કહેવામાં આવે, જે ઓલરેડી તમે 10th માં લર્ન કરી ચૂક્યા છો. પરંતુ અત્યારે આપણે એલ્યુમિનિયમનું નિષ્કર્ષણ કરીએ છીએ તો સાથે સાથે આપણે આ તબક્કો પણ અત્યારે જોઈ લઈએ છીએ. શુદ્ધ નિર્જલીય એલ્યુમિના જે આપણે બોક્સાઇટનું નિક્ષાલન કરીને મેળવ્યું, બેર તબક્કા દ્વારા મેળવ્યું, તેનું કેથોડિક રિડક્શન દ્વારા એલ્યુમિનિયમ મેળવવું, તો એ પ્રક્રમને શું કહેવામાં આવે છે? હોલ હેરોલ્ડ પ્રક્રમ પ્રવિધિ કહેવાય. તો એલ્યુમિનિયમનું નિષ્કર્ષણ 2 તબક્કામાં વહેંચાયેલું છે. પહેલો તબક્કો બેર તબક્કો છે, જેમાં બોક્સાઇટમાંથી શુદ્ધ નિર્જલીય એલ્યુમિનાનું નિક્ષાલન કરવામાં આવે, અને બીજો તબક્કો છે હોલ હેરોલ્ડ પ્રક્રમ, જેમાં શુદ્ધ નિર્જલીય એલ્યુમિનામાંથી એલ્યુમિનિયમનું ઇલેક્ટ્રોલાઇટિક રિડક્શન દ્વારા આપણે એલ્યુમિનિયમ મેળવવામાં આવે, તો તેને હોલ હેરોલ્ડ પ્રક્રમ કહેવામાં આવે. તો એલ્યુમિનિયમના રિડક્શન માટે નિષ્કર્ષણ માટેનો બીજો તબક્કો, જેને હોલ હેરોલ્ડ પ્રક્રમ કહેવાય, કે જેમાં બેર તબક્કામાં મળેલ જે શુદ્ધ નિર્જલીય એલ્યુમિના છે તેનું રિડક્શન કરી કોના દ્વારા? વિદ્યુત વિભાજન પદ્ધતિ દ્વારા, ઇલેક્ટ્રોલાઇટિક રિડક્શન દ્વારા ઇલેક્ટ્રોન મેળવીને ઇલેક્ટ્રોનેશન દ્વારા આપણે એલ્યુમિનિયમ ધાતુ મેળવીએ છીએ, તેને હોલ હેરોલ્ડ પ્રક્રમ કહેવામાં આવે છે. આ તબક્કા દરમિયાન શું થાય? તો બેર તબક્કા દરમિયાન આપણે નિક્ષાલન પદ્ધતિ દ્વારા જે શુદ્ધ નિર્જલીય એલ્યુમિના મેળવ્યું, જેને Al2O3 કીધું, તેમાંથી એલ્યુમિનિયમનું નિષ્કર્ષણ કરવા માટે વિદ્યુત વિભાજન રિડક્શન પદ્ધતિનો ઉપયોગ થાય છે. અને જે તબક્કાને શું કહેવામાં આવે? હોલ હેરોલ્ડ પ્રક્રમ. તો હોલ હેરોલ્ડ પ્રક્રમ દરમિયાન શું કરવામાં આવે? બેર તબક્કા દરમિયાન નિક્ષાલન પદ્ધતિ દ્વારા જે શુદ્ધ નિર્જલીય એલ્યુમિના મેળવેલું છે તેમાંથી એલ્યુમિનિયમનું નિષ્કર્ષણ આપણે વિદ્યુત વિભાજ્ય રિડક્શન પદ્ધતિ દ્વારા કરીએ છીએ, તો તે તબક્કાને શું કહેવામાં આવે છે? હોલ હેરોલ્ડ પ્રક્રમ કહેવામાં આવે છે. શા માટે એલ્યુમિનામાંથી એલ્યુમિનિયમનું નિષ્કર્ષણ કરવા માટે આપણે વિદ્યુત વિભાજ્ય રિડક્શન પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ? કારણ કે એલ્યુમિનિયમ એ સમૂહ 13નું પ્રબળ વિદ્યુત ધનમય તત્વ છે, તેની ઓક્સિજન પ્રત્યે અફિનિટી ઘણી વધારે છે, માટે એલ્યુમિનિયમનો ઓક્સાઇડ જે એલ્યુમિના જે છે તે સ્થાયી છે, તો તેનું રિડક્શન અન્ય રિડક્શન કરતા દ્વારા થઈ શકતું નથી. તો એનું રિડક્શન કોના દ્વારા થાય? મોર એફિશિયન્ટ એવું ઇલેક્ટ્રોનેશન પદ્ધતિ એટલે કે વિદ્યુત વિભાજ્ય રિડક્શન પદ્ધતિ દ્વારા કરવું ઘણું ઉચિત છે. આ હોલ પ્રક્રમ જે છે, હોલ હેરોલ્ડ પ્રક્રમ જે છે, તેમાં શું કરવામાં આવે? તો તેમાં એલ્યુમિનાનું રિડક્શન કરવા માટે આપણે ઇલેક્ટ્રોલાઇટિક સેલ એટલે વિદ્યુત વિભાજન કોષ લેવામાં આવે. આ જે વિદ્યુત વિભાજન કોષમાં 3 પાર્ટ હોય, એક કેથોડ હોય, એક એનોડ હોય અને એક વિદ્યુત વિભાજ્ય મિક્સચર હોય. કેથોડ તરીકે કાર્બનનું પડ ચડાવેલ સ્ટીલનું વાસણ વર્તે. આપણે ક્વેશ્ચન પૂછાશે કે હોલ હેરોલ્ડ પ્રક્રમમાં નીચેનામાંથી કયો પાર્ટ કેથોડ તરીકે વર્તે? ટેક્સ્ટબુકના જ ક્વેશ્ચન નીટમાં પૂછાય છે. તો કેથોડ તરીકે કાર્બનનું પડ ચડાવેલ સ્ટીલનું વાસણ એ કેથોડ તરીકે વર્તે. સ્ટીલ વિલ બી એક્ટ લાઇક અ ઇનર્ટ મેટલ, બરાબર. ગ્રેફાઇટના સળિયા એ એનોડ તરીકે વર્તે છે.
અને શુદ્ધ નિર્જલીય એલ્યુમિના જે પિગલિત અવસ્થામાં લેવામાં આવે તેની સાથે ક્રાયોલાઇટ ઓર ફ્લોરસ્પારનું મિશ્રણ કરવામાં આવે. તો આ જે બંને ક્રાયોલાઇટ ઓર ફ્લોરસ્પાર છે જે તટસ્થ અભિવાહક તરીકે વર્તે છે તે શું કરે તો એલ્યુમિનાનું ગલનબિંદુ નીચું લાવે છે અને તેની વિદ્યુત વહન ક્ષમતા વધારે છે. હવે એલ્યુમિનાનું ગલનબિંદુ કેમ નીચું લાવે તો એલ્યુમિનિયમનો ઓક્સાઇડ એલ્યુમિના જે છે તો તે સ્થાયી ઓક્સાઇડ છે અને સ્થાયી ઓક્સાઇડને જો વિદ્યુત વિભાજન કરવું હોય તો પહેલાં એને પિગલિત સ્ટેટમાં લાવવું પડે. પિગલિત સ્ટેટમાં લાવવું હોય તો એના માટે ખૂબ ઊંચું તાપમાન જરૂરી બને બિકોઝ ઇટ ઇઝ મોસ્ટ સ્ટેબલ. અરાઉન્ડ એને કેટલું ટેમ્પરેચર જોઈએ 2000 કેલ્વિનની ઉપર ટેમ્પરેચર જોઈએ જે ઘણું ઊંચું તાપમાન છે અને એટલું ઊંચું જો તાપમાન મેન્ટેન કરવું હોય તો આપણે એટલી ઇલેક્ટ્રિસિટી પ્રોવાઈડ કરવી પડે અને તો મેથડ જે છે તો જે ધાતુ મળે તેના કરતાં મેથડ આપણી ખાસ એક્સપેન્સિવ થઈ જાય. તો એક્સપેન્સિવ પ્રોસેસનો કોસ્ટ જે છે તે ઘટાડવા માટે અંદર આપણે ક્રાયોલાઇટ ઓર ફ્લોરસ્પાર ઉમેરીએ કે જે એલ્યુમિનાનું ગલનબિંદુ નીચું લાવે છે અને એની વિદ્યુત વહન ક્ષમતાને વધારે છે બાય પ્રોવાઇડિંગ ધ પર્ટિક્યુલર આયન. આમાંથી Na+ છૂટા પડે, આમાંથી L+ છૂટા પડે, આમાંથી F- આયનો છૂટા પડે. તો આયનો પ્રોવાઈડ કરીને એલ્યુમિનાની વિદ્યુત વહન ક્ષમતા વધારે અને એનું ગલનબિંદુ નીચું લાવવામાં હેલ્પફુલ થાય માટે એમને તટસ્થ અભિવાહક તરીકે વર્તે એમ કહી શકાય. તો ક્વેશ્ચન પૂછાશે કે એલ્યુમિનિયમના નિષ્કર્ષણ દરમિયાન ક્રાયોલાઇટ અને ફ્લોરસ્પારનો રોલ શું છે તો તેઓ તટસ્થ અભિવાહક તરીકે વર્તે જે પિગલિત એલ્યુમિનાનું ગલનબિંદુ નીચું લાવે અને એની વિદ્યુત વહન ક્ષમતા વધારે છે. તો આમ કાર્બનનું પડ ચડાવેલ સ્ટીલનું વાસણ કેથોડ તરીકે, ગ્રેફાઇટના સળિયા એનોડ તરીકે અને આ જે મિશ્રણ જે છે તે વિદ્યુત વિભાજ્ય તરીકે વર્તે છે જેની ફિગર કંઈક આ રીતે છે. બરાબર. પહેલાં આપણે સ્ટીલનું પાત્ર લીધું કે જેમાં ઇન્ટરનલ આપણે કાર્બનના પડ લગાવેલા છે અને કાર્બનના પડવાળું સ્ટીલનું પાત્ર એ કેથોડ તરીકે વર્તે. જો એ ઋણ વીજભારિત છે, બેટરીના ઋણ છેડા સાથે જોડાયેલું છે. આ જે ગ્રીન કલરનું છે તે કાર્બનના પડ ચડાવેલું સ્ટીલનું પાત્ર છે જે બેટરીના ઋણ છેડા સાથે જોડાયેલું છે માટે એ કેથોડ તરીકે વર્તે. અંદર આપણે ગ્રેફાઇટના સળિયા ડૂબાડેલા છે કે જે એનોડ તરીકે વર્તે જે બેટરીના ધન છેડા સાથે જોડાયેલા છે અને ગ્રેફાઇટના સળિયાને પાત્રમાં કેવી રીતે ડૂબાડેલા છે કોપરના ક્લેમ્પ વડે જોઈન્ટ કરીને અંદર ડૂબાડેલા છે. તેમાં જે અહીંયા યલો કલરનું દેખાય છે તો પિગલિત એલ્યુમિના અને Na3Al(F6) નું મિશ્રણ છે જેને વિદ્યુત વિભાજ્ય મિશ્રણ કહેવામાં આવે છે. જ્યારે આખી પ્રોસેસ ઓવર થઈ જાય ત્યારે અહીંયા જે પિંક કલરનું જે લિક્વિડ મળે છે તે પિગલિત એલ્યુમિનિયમ છે કે જેને અહીંયા યોગ્ય નિર્ગમન ઓર આઉટલેટ દ્વારા આપણે દૂર કરીએ. તો પહેલાં આપણે સ્ટીલનું પાત્ર લીધું. આ જે પેન્સિલ જે છે આખું જે સૌથી બહારની બોર્ડર જે છે તો તે સ્ટીલનું પાત્ર છે. એની અંદર આપણે કાર્બનનું પડ લગાડ્યું અને એ કાર્બનનું પડ જે છે તો તે કેથોડ તરીકે વર્તે છે જે બેટરીના ઋણ છેડા સાથે જોડાયેલું છે. અંદર આપણે વિદ્યુત વિભાજ્ય મિશ્રણ તરીકે પિગલિત એલ્યુમિના અને Na3Al(F6) લીધું. ક્રાયોલાઇટ એ એલ્યુમિનાનું ગલનબિંદુ ઘટાડે અને તેની વિદ્યુત વહન ક્ષમતા વધારે. અંદર આપણે ગ્રેફાઇટના એનોડ ડૂબાડ્યા જે બેટરીના ધન છેડા સાથે જોડાયેલા છે. તેને કોપર ક્લેમ્પ વડે આપણે આ રીતે અરેન્જ કરેલા છે અને જેવું વિદ્યુત વિભાજન સ્ટાર્ટ થાય તો તેમાંથી પિગલિત એલ્યુમિનિયમ છૂટું પડે મોલ્ટન સ્ટેટમાં બિકોઝ આ ઇલેક્ટ્રોલાઇટિક સેલનું ટેમ્પરેચર ખૂબ ઊંચું હશે તો એને કારણે મળતું એલ્યુમિનિયમ પિગલિત અવસ્થામાં હશે જેને આપણે અહીંયા યોગ્ય આઉટલેટ દ્વારા આપણે કલેક્ટ કરશું. તો આ હોલ હેરોલ્ડ પ્રક્રમ માટે વપરાતો ઇલેક્ટ્રોલાઇટિક સેલનું ફિગર છે. જેવું વિદ્યુત વિભાજ્ય કોષમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવાનું સ્ટાર્ટ થશે એટલે એનોડ અને કેથોડ ને જ્યારે બેટરીના છેડા સાથે જોડીને આપણે જેવો કરંટ પાસ કરીએ તેવું પિગલિત એલ્યુમિનાનું સૌ પ્રથમ આયનીકરણ થશે જેમાં પિગલિત એલ્યુમિના એ 2Al+3 અને 3O-2 આયનોમાં વિભાજિત થશે. આ એલ્યુમિનિયમ આયન Al+3 આયન જે ધન આયન છે જે ઋણ વીજભારિત કેથોડ પર જઈને રિડક્શન પામશે જ્યારે 3 ઓક્સાઇડ આયન જે ઋણ વીજભારિત છે તે એનોડ પર જઈને ઓક્સિડેશન નહીં પામે પરંતુ એનોડ પર જઈને એ કાર્બનનું શું કરશે ઓક્સિડેશન કરશે. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ વન. વિદ્યુત પ્રવાહ પસાર કરતા પિગલિત એલ્યુમિનાનું સૌપ્રથમ આયનીકરણ થાય. Al+3 આયનો છૂટા પડે જે ધન વીજભારિત હોવાથી એ ઋણ વીજભારિત કેથોડ પર જઈને રિડક્શન પામશે. જ્યારે છૂટા પડતા ઓક્સાઇડ આયનો જે ઋણ વીજભારિત છે તે ધન વીજભારિત એનોડ પર જઈને એ કાર્બનનું શું કરશે ઓક્સિડેશન કરશે. આપણે કાર્બનના એનોડ લીધા છે અહીંયા આપણે જોયું હશે તો બરાબર.
તો એ કાર્બનના જે એનોડ જે છે, કાર્બનના એનોડ એટલે કે ગ્રેફાઇટ, ગ્રેફાઇટમાં રહેલા કાર્બનનું ઓક્સિડેશન કરશે. કોનું? ગ્રેફાઇટમાંના કાર્બનનું શું કરશે? એ ઓક્સિડેશન કરશે. કેથોડ પર અને એનોડ પર થતી ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ આ રીતે છે. તો કેથોડ પર હંમેશા રિડક્શન થાય. Al+3 આયનો ધન વીજભારિત છે, જે ઋણ વીજભારિત. કેથોડ કેવા હોય? ઋણ વીજભારિત. યાદ રાખવાનું. જ્યારે એનોડ કેવા હોય? ધન વીજભારિત. એ ધન વીજભારિત વિદ્યુતધ્રુવ તરીકે વર્તે અને કેથોડ એ ઋણ વીજભારિત વિદ્યુતધ્રુવ તરીકે વર્તે. તો એલ્યુમિનિયમ આયન જે ધન વીજભારિત છે, તો તે ઋણ વીજભારિત કેથોડ પર જાય, ત્યાં એ રિડક્શન પામે, 3 ઇલેક્ટ્રોન મેળવીને એલ્યુમિનિયમ ધાતુમાં છૂટા પડે. હવે અહીંયા પ્રક્રિયા દરમિયાન આપણે જોયું તો પ્રક્રિયા દરમિયાન અહીંયા 2 Al+3 છૂટા પડે છે. માટે કેથોડ કે જે ઋણ વીજભારિત છે તેના પર 2 એલ્યુમિનિયમ આયનો જાય, 6 ઇલેક્ટ્રોન મેળવે અને 2 એલ્યુમિનિયમના જે મોલ છૂટા પડે છે. માટે આ રિએક્શન આપણે આ રીતે યાદ રાખવાનું થાય કે Al+3 ધન વીજભારિત હોવાથી ઋણ વીજભારિત કેથોડ પર જાય, રિડક્શન પામે એટલે ઇલેક્ટ્રોનેશન પ્રોસેસ, એટલે 3 ઇલેક્ટ્રોન મેળવે અને એલ્યુમિનિયમ ધાતુમાં છૂટા પડે. પ્રક્રિયા દરમિયાન 2 Al+3 આયનો છૂટા પડે, તો એ કુલ 6 ઇલેક્ટ્રોન મેળવીને 2 એલ્યુમિનિયમ ધાતુ છૂટી પાડે. એનોડ કે જે ધન વીજભારિત વિદ્યુતધ્રુવ તરીકે વર્તે અને એનોડ તરીકે આપણે ગ્રેફાઇટના સળિયા લીધા છે. આપણે અત્યારે જોયું કે એનોડ તરીકે આપણે ગ્રેફાઇટના સળિયા લીધા છે. એનોડ તરીકે આપણે શું લીધું છે? ગ્રેફાઇટના સળિયા. તો ગ્રેફાઇટ ધેટ્સ વોટ? ઇટ્સ અ અલોટ્રોપ્સ ઓફ કાર્બન. એ કાર્બનનું અપર રૂપ છે. તો જે આપણા ઓક્સાઇડ આયનો છૂટા પડે છે તો તે એનોડ પર જશે અને એનોડ જે ગ્રેફાઇટનું બનેલ છે તે ગ્રેફાઇટના કાર્બનનું એ શું કરશે? ઓક્સિડેશન કરશે, અનુક્રમે કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડમાં. આ પ્રક્રિયા દરમિયાન 3 ઓક્સાઇડ આયનો છૂટા પડે. એક ઓક્સાઇડ આયન કાર્બનના એટલે કે ગ્રેફાઇટ સાથે પ્રક્રિયા કરીને કાર્બન મોનોક્સાઇડ બનાવે અને 2 ઇલેક્ટ્રોન છૂટા પડે. અને અન્ય 2 ઓક્સાઇડ આયનો એ ગ્રેફાઇટનું ઓક્સિડેશન કરીને કાર્બન ડાયોક્સાઇડ છૂટું પડશે અને તે પ્રક્રિયા દરમિયાન 4 ઇલેક્ટ્રોન છૂટા પડે. આમ પ્રક્રિયા દરમિયાન કુલ કેટલા ઇલેક્ટ્રોન છૂટા પડે છે? તો પ્રક્રિયા દરમિયાન કુલ 6 ઇલેક્ટ્રોન છૂટા પડે. આ છૂટા પડતા 6 ઇલેક્ટ્રોન, ઓક્સિડેશન પ્રક્રિયા દરમિયાન છૂટા પડતા 6 ઇલેક્ટ્રોન એ રિડક્શન પ્રક્રિયા દરમિયાન યુટિલાઇઝ થાય છે અને એલ્યુમિનિયમ આયનનું એલ્યુમિનિયમ ધાતુમાં એ રિડક્શન કરે છે. અહીંયા જે એલ્યુમિનિયમ આયનો આવે અને અહીંયા જે ઓક્સાઇડ આયનો આવે તે પિગલિત ક્ષારમાંથી એટલે કે મોલ્ટન સોલ્ટ એટલે કે જે પ્રવાહી કરેલા જે સોલ્ટ છે, ક્ષાર છે, તેમાંથી આવે છે. આમ એનોડ પર ઓક્સિડેશન થાય. કોનું ઓક્સિડેશન થાય? ગ્રેફાઇટના સળિયામાં રહેલા કાર્બનનું. અનુક્રમે કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડે, પરંતુ વધુ માત્રામાં કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડશે અને કેથોડ પર રિડક્શન થશે અને એલ્યુમિનિયમ ધાતુ છૂટી પડશે. એકંદરે થતી પ્રક્રિયા આ રીતે મેન્શન કરવાની હોય કે 2 મોલ એલ્યુમિનિયમનું 3 મોલ કાર્બન વડે રિડક્શન થતાં 4 મોલ એલ્યુમિનિયમ ધાતુ મળે અને 3 મોલ કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે છે. તત્વયોગમિતિને લગતો નીટમાં એક વખત ક્વેશ્ચન, બરાબર, AIPMT નીટમાં એક વખત ક્વેશ્ચન આ સમીકરણના બેઝ પર પૂછાયેલો છે. તો વેરી ઇમ્પોર્ટન્ટ, આ ઇક્વેશન ખૂબ ઇમ્પોર્ટન્ટ, ખાસ યાદ રાખવાનું. 2 મોલ એલ્યુમિના એ 3 મોલ કાર્બન સાથે પ્રક્રિયા કરીને 4 મોલ એલ્યુમિનિયમ ધાતુ અને 3 મોલ કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો કરે છે. તત્વયોગમિતિ માટે, સ્ટોઇકિયોમેટ્રીને લગતા દાખલા માટે, નીટ માટેનું, બોર્ડ માટેનું, ગુજસેટ માટેનું, ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન, યુ મસ્ટ કીપ ઇન યોર માઇન્ડ. આ પ્રમાણે જ્યારે એલ્યુમિનામાંથી એલ્યુમિનિયમનું નિષ્કર્ષણ થાય ત્યારે દર 1 કિલોગ્રામ એલ્યુમિનિયમ ઉત્પન્ન થાય ત્યારે 0.5 કિલોગ્રામ એટલે કે 500 ગ્રામ જેટલો કાર્બનનો એનોડ શું થાય છે? વપરાઈ જાય છે, બળી જાય છે, બરાબર. આથી આપણે યોગ્ય સમય અંતરે આપણે કાર્બનના એનોડ શું કરવા પડે? બદલવા પડે. નહીં તો એક વખત જો પૂરેપૂરો કાર્બનના એનોડ જો વપરાઈ જાય, બરાબર, તો એક વખત જો પૂરેપૂરા કાર્બનના જો એનોડ વપરાઈ જાય તો કાર્બનના એનોડ તરીકે એટલે શું? અહીંયા ગ્રેફાઇટ. તો જો પૂરેપૂરા વપરાઈ જાય તો પ્રક્રિયા શું થઈ જશે? સ્ટોપ થઈ જશે અને
ત્યાં જ આપણું વિદ્યુત વિભાજન બંધ થઈ જશે. માટે હવે વધારે એલ્યુમિનિયમનું નિષ્કર્ષણ કરી શકાશે નહીં. માટે દર કિલોગ્રામ એલ્યુમિનિયમ જ્યારે પ્રોડ્યુસ થાય ત્યારે 0.5 કિલોગ્રામ એટલે 500 ગ્રામ જેટલો કાર્બન એનોડ વપરાઈ જાય તો ત્યારે યોગ્ય સમય અંતરે આપણે કાર્બનના એનોડને ફરીથી રિપ્લેસ કરવા પડે. ધેટ મીન્સ વી હેવ ટુ ઇન્સર્ટ અ ન્યૂ ગ્રેફાઇટ એઝ અ એનોડ. જો એમ નહીં કરવામાં આવે તો વિદ્યુત વિભાજન પ્રક્રિયા સ્ટોપ થઈ જશે અને એલ્યુમિનિયમનું નિષ્કર્ષણ બંધ થઈ જશે. તો ધીઝ મેની ટોપિક ઇઝ ગિવન ઇન અવર ટેક્સ્ટ બુક. હવે એક ટોપિક જે છે તો પ્રીવિયસ યરની બુકમાં છે, પણ કદાચ આ વખતે એના બેઝ પર ક્વેશ્ચન પૂછાય તો આપણે યાદ રાખવાનું કે બોક્સાઇટ જે છે તેનું વર્લ્ડ વાઇડ લેવલ પર વૈશ્વિક સ્તરે ઉત્પાદન કેટલું છે? 100 મિલિયન ટન જેટલું છે, જેમાં ભારતનું કન્ટ્રીબ્યુશન ઓનલી 1% છે અને તે કેટલું છે? 1 મિલિયન ટન જેટલું થાય છે. તો આજના લેક્ચરમાં આપણે સૌ પ્રથમ શું જોયું? તો નિક્ષાલન એટલે કે બોક્સાઇટમાંથી એલ્યુમિના બોક્સાઇટમાંથી શુદ્ધ નિર્જલીય એલ્યુમિનાનું નિક્ષાલન તબક્કો જોઈએ, જેને આપણે બેર તબક્કો કીધો. અને બેર તબક્કામાં જે આપણને શુદ્ધ નિર્જલીય એલ્યુમિના મળ્યું તેમાંથી એલ્યુમિનિયમનું નિષ્કર્ષણ કરવા માટે આપણે હોલ હેરલ પ્રક્રમ જોયું વિથ હેલ્પ ઓફ ઇલેક્ટ્રોલાઇટિક રિડક્શન. તો ઇલેક્ટ્રોલાઇટિક રિડક્શન કેવી ધાતુ માટે કરવામાં આવે, શા માટે કરવામાં આવે, એમાં શું કરવામાં આવે, તેના વિશે પણ આપણે ડિટેલમાં લર્ન કર્યું. તો એની સાથે આજનો લેક્ચર ઓવર થાય. વેરી ઇમ્પોર્ટન્ટ લેક્ચર, ખૂબ ધ્યાનથી લર્ન કરવાનું.